સંધ્યા સમયની લાલીમાં આકાશમાં છવાયેલી હતી. શૌર્યના પ્રતીક સમો એ રતુમડો કેસરીયો રંગ જાણે કંઈ કહેવા માંગે છે એવું ચુનીલાલે અનુભવ્યું. ઘરની બહાર આવીને પશ્ચિમ દિશાની ક્ષિતિજને જોતા ચુનીલાલ ઊભા રહી ગયા. દૂર સુદૂરથી આવતો છતાં અત્યંત સ્પષ્ટ, શાંત અને ગંભીર અવાજ એમને સંભળાયો. મોહ નિદ્રાનો ત્યાગ કરીને જાગરણ તરફ નક્કર પગલે જઈ રહેલા કોઈ પણ જીવને બે સ્તરે સાતત્યપૂર્વક કામ કરવાનું હોય છે. બાહ્ય સ્તરે ક્યાંય પણ કોઈનો પણ વિરોધ નહીં અને આંતરિક સ્તરે ધીરજ અને નિષ્ઠાપૂર્વક જાતને સમજતા જવું. આ જ શૌર્ય છે. શૌર્ય ફૂરવજે, તારું પ્રસ્થાન મંગલ કરનારું બનો. ચુનીલાલને લાગ્યું આ તો સુબાજીનો અવાજ. એમના સ્વર્ગવાસને આજે 5 વર્ષ થઈ ગયા હતા, છતાં એ પોતાનું યોગક્ષેમ કરી રહ્યા છે. ભીની આંખે ચુનીલાલે એમના રૂમને માથે ચડાવ્યું અને એના ચરણ પોળના શ્રી સંભવનાથ પ્રભુના જિનાલય તરફ વળ્યા. સ્વજનો, સમાજના આગેવાનો અને પોળના અનેક લોકો પાછળ પાછળ દોરવાયા. સંધ્યા સમયે દીવાના આછા ઉજાસમાં ભગવાનની આંખમાં આંખ પરોવીને ચુનીલાલે ગદગદ ભાવે સ્તવના કરી મનોમન પ્રાર્થના કરી. આપ ધર્મ સારથી છો, મારા જીવનના સારથી બનો. આપના શ્રી ચરણો ખૂબ રૂચે છે. બસ મને આ જીવન એ ચરણોમાં રાખો. ચરણ સેવા આપો. પ્રભુ મારા પર અનુગ્રહ કરો. દેરાસરની બહાર આવ્યા ત્યારે આકાશમાં છવાયેલો કેસરીયો રંગ વધુ ઘેરો થયેલો હતો. એ જ સમયે ચુનીલાલને અંદરથી આદેશ સંભળાયો. બીજો આદેશ ન આવે ત્યાં સુધી તારે જહાંપનાની પોળે રહીને સાધના કરવાની છે. ચુનીલાલ ચકિત હતા. ગુરુદેવ શ્રી મણિ વિજયજી મહારાજા લુહારની પોળે બિરાજમાન હતા અને પોતાને જહાંપનાની પોળે જવાનો આદેશ મળ્યો હતો. એનો અર્થ અત્યારે ગુરુદેવ પાસે નથી જવાનું. એનો બીજો અર્થ હમણાં એકાકી રહેવાનું છે. ચુનીલાલને કાંઈ સમજાતું ન હતું અને સમજવા માટે મનને દોડાવવાનો ભાવ પણ થતો ન હતો. બસ વિકલ્પ વિના આદેશનું આરાધન કરવાનું હતું અને એમણે એમ જ કર્યું. પોળની બહાર નીકળી ચુનીલાલે જ્યારે જમણા હાથનો રસ્તો લીધો ત્યારે પાછળ આવનારા સૌ ચકિત થયા. સૌને ગળા સુધી ખાતરી હતી કે ચુનીલાલ ડાબા હાથે આવેલી લુહારની પોળે બિરાજમાન પન્યા શ્રી મણિ વિજયજી મહારાજ પાસે જ જશે. પણ સહુની ધારણા ખોટી પડી. સહુને આશ્ચર્ય હતું કે ચુનીલાલના ચરણ જે દિશામાં વળ્યા એ દિશામાં તો કોઈ સાધુ ભગવંત જ નથી. તો આ જાય છે ક્યાં? એના મનમાં શું છે? એ કરવા શું માંગે છે? કોઈકે ધીરેથી કહ્યું, ગુરુની પાસે ચડતા ભોરે જવાય. અત્યારે તો સાંજ પડી ગઈ, એટલે આજની રાત ક્યાંક પસાર કરી આવતીકાલે ગુરુ પાસે જશે. સૌએ પોતપોતાની રીતે પોતાને સમાધાન આપ્યું અને પોળના નાકેથી સૌ પાછા ફર્યા. ચંદન ભીની આંખે ચુનીલાલના શાંત, ધીરજવાન, નિસંશય ચરણને જોઈ રહ્યા હતા. એ ચરણનું અનુમોદન અનુભવતા અનુભવતા એમના હાથ જોડાઈ ગયા અને પ્રાર્થના થઈ ગઈ. હે પ્રભુ, તમારા શરણે એમને રાખજો. તમે એમના નાથ બનજો. ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ.